રેડિયો સિટી નમસ્કાર, કેમ છો? શનિવાર આવી ગયો છે. હવે તમારે હસવાનું છે પેટ પકડીને, એટલે એના માટે આપણી સાથે રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં કિશોર કાકા બેઠા જ છે. અને જો આ માણસ શું કરી રહ્યા છે, ગૃહ શોભા વાંચો છો કાકા? મેં ગૃહ શોભા વાંચવાનો છું. અહીંયા પડી છે એટલે પૂછું છું. મારી છે બકા, બાકી આ શું વાંચવાના? હટ, વાંચવાનું તો છે ને સૌથી પહેલા આપણે બકા નિયમ બનાવવો પડે, રેગ્યુલર હેબિટ પાડવી પડે, પછી વ્યવસ્થિત વંચાય. પણ મારે નહીં વાંચવી ગૃહ શોભા. અરે આની વાત નથી કરતી હું, આમ જનરલ વાત કરું છું. તમને ખબર છે મોટા મોટા માણસો જયારે ઘરમાં લાઈટ નથી ને ત્યારે ફનસ સળગાઈને વાંચતા હતા, મીણબત્તીમાં વાંચતા હતા, સ્ટ્રીટ લાઇટ નીચે વાંચતા હતા. એ તો હવાર રખડી ખાય તો શું કરવાનું? દિવસે વાંચી કાઢવું જોઈએ ને. બધું આવું બધું ના કરવું પડે પછી. એટલે કાકા આ તો એકદમ આમ વાંચવાના ડેડિકેશન ની વાત ચાલે છે. એક્ઝેક્ટલી, એકવાર વાંચવાની આદત પડે ને પછી જો કશું બી વંચાય. એમ ને? તો પછી આ ટેલિફોન ની ડિરેક્ટરી વાંચી કાઢ આખી લે. શું? તો પછી હોશિયારી મારે છે. મસ્ત સોંગ વગાડલા તું, મજા આવી જાય એવું. Only on Radio